જો નથી આવતી મિશ્રી બેન આવી ગયા સ્કૂલેથી કેમ આજે તો વહેલી અહીંયા આવી ગઈ નહીં તો મોડી આવે લાવ નીચેથી પેલા સ્વેટર ધોયેલું છે ઉપર લઈ લે જલ્દી ભાગવું જોઈએ અહીંયા હાલો અહીંયા કાર પાર્ક કરું ને એટલે તરત જ જવું હોય પાર્કમાં રમવા હાલો હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ મિશ્રીને સ્કૂલથી લઈને આવી અને આજે પાઉંભાજી બનાવી છે તો વેજીટેબલ બધા થોડા હતા શાકભાજી તો એ બાફવા મૂક્યું જ અને મિશ્રી શું કરસ હે ટોમેટો વેફર કેમ એ સ્કૂલથી આવે ને એટલે એને ભૂખ લાગે જ પહેલાં કંઈક ખાવું જ પડે પછી બીજા બધા કામ થાય કુશલને મિશ્રીને બાલાજી વેફર બહુ ભાવે કુશલને મસાલા અને મિશ્રીને ટોમેટો હવે એટલે તરત પૂરી થઈ જાય 1-2 દિવસમાં વળી પાછા લેવા જશે કેમ હે અને તમે લોકોએ ગણેશ ફેસ્ટિવલ અહીંનો જોયો 2 દિવસ એટલે બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે 2 પાર્ટમાં કરી નાખ્યું અને 2 દિવસનું અલગ અલગ હતું એટલે એ રીતે તમને બતાવ્યું વિડીયોમાં તો અહીંયા એટલું સરસ થાય છે અને મોટેથી ગણેશ ફેસ્ટિવલ થાય છે હજુ આ વર્ષે તો એ થોડું નાની ઇવેન્ટ થઈ હતી નાના વેન્યુ પર હતું બાકી તો આનાથી પણ મોટું જ થાય છે અને આ વર્ષે 9મું વર્ષ હતું ગણેશ ફેસ્ટિવલનું અને આવતા વર્ષે મોટું કરવાનું વિચારે છે 10મું વર્ષ છે ને એટલે 10th એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે થઈને એટલા માટે થઈને આ વર્ષ થોડું નાનું કરી અને થોડું સેવિંગ કર્યું અને નેક્સ્ટ યરે પછી યુઝ કરશે એવું વાત થાય છે પછી જોઈએ હવે શું થાય એમ તો હવે રસોઈ બનાવી લાવો કુશલ આવે પછી આપણે વાત કરીએ હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો હું આવ્યો જોબેથી 4:30 વાગ્યા છે અને આજે તો મયુરીએ સારું બનાવ્યું છે જમવાનું ભાવે એવું આજે તો કીધું નહોતું શું બનાવવાનું પણ ભાવે એવું બનાવ્યું છે કારણ કે એને ખબર હોય બીજું તો કંઈ ખાશે નહીં 2 રસોઈ કરવી પડે એમ કરતાં સારું જ બનાવી દઉં એમ ને બધા કેવા થોડા ઘણા શાકભાજી બધા વધ્યા હતા ને તો એ યુઝ થઈ જાય એટલે પાઉંભાજી બનાવી તો પાઉંભાજી હેલ્ધી ગણાય કે હેલ્ધીમાં ના આવે આમ તો હેલ્ધી ને મિક્સ વેજીટેબલ હોય પણ પેલું તેલ ને બટર હોય એટલે મીડિયમ છે બ્રેડ ભાજી તૈયાર ને આજે પાઉં લેવા જવાની આળસ થઈ તો બ્રેડ સાથે ખાશું હાલે એમાં કઈ વાંધો નહીં બ્રેડ હોય કે ખાસ તો પાપડ ખાવ પાપડ અડદ ના હોય ને હા તો હાલો શેકી નાખો મિશ્રીને તો જો કલર કેવો લાગે આપણને એમ શાંતિ ના લાગે આમ ફ્રી ના લાગી આ બધા ઓલામાંથી ફેસ્ટિવલ પૂરું ફેસ્ટિવલ ને નવરાત્રી ને પૂરું થયું એટલે નકર કાંઈક ને કાંઈક તો હોય જ એટલે મગજમાં એ જ હાલતું હોય આજે વાં જવાનું છે આજે પ્રેક્ટિસમાં જવાનું હવે બધું પૂરું થઈ ગયું એટલે એ ત્યારે આમ હેક્ટિક લાગતું હતું પણ હવે એવું થશે કે હવે એમ થાય કે કઈ છે ને એવું લાગશે વીકેન્ડમાં મારે કામ તો ઘણું છે બેકયાર્ડ બધું સાફ કરવાનું ઘણું વધી ગયું હા એટલે ઘણું બધું કામ છે મયુરીને એમ તો ઘરનું મારું છે બહારનું તમારું છે આ તો લોન નહીં હવે છે ને તડકો પડે ને ત્યારે કરાય નકર વરસાદ આવે ને તો ના મજા આવે એમ તો કઈ ફ્રી નથી સેટરડે હજી આ ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી એ પણ સિટીમાં છે એની સુધી બપોરમાં આવે જમવા પડે સિટીમાં છે સિટી અહીંથી 1.5 કલાક લઈ આવું હા એટલે ને જોબમાં બિઝી છે હમણાં તો
પછી એટલે થાક ઉતરતો નહીં, કેમ કે ગણેશ ફેસ્ટિવલ પૂરો કરીને હું તો સીધી જોબ પર ગઈ ત્યારે રાત્રે, ત્યારથી ચાલુ જ છે. એટલે એમ કેવું સરખો આરામ જ નહીં થયો. આ વીકેન્ડમાં સુવાનું કામ કરવું છે. તો ગુરુવારે સુઈ જાય, ગુરુવાર રજા જ ને, એક જ દિવસ રજા. તો ત્યારે સુઈ જવાનું. શુક્રવારે તમે મૂકી આવજો મિસ્ત્રીને, તો હું સૂકી રહીશ. શુક્રવારે ગુરુવારે રજા છે રાત્રે. હું નાઇટ શિફ્ટ કરું તો રાત્રે રજા હોય. ઓકે, ઈ કન્ફ્યુઝન થાય મને ત્યારે. પણ એમાં એવું થાય 4 દિવસ નાઇટ શિફ્ટ કરી હોય ને, એટલે 5મા દિવસે રાત્રે ઊંઘ જ ના આવે જલ્દીથી. એટલે ચાલ્યા કરે. વીકેન્ડમાં આરામ કરી લેવાનો. હવે તો જો કે યુઝ ટુ થઈ ગયા, એટલે એવું કઈ નહીં, આદત પડી ગઈ હોય એટલે વાંધો ના આવે. ચલો તો જમી લઈ ગરમ ગરમ. હાલો, કોઈને ખાવું હોય તો આવી જાજો. પાઉંભાજી તો લગભગ બધાને ભાવતી જ હોય, એટલે આજે બ્રેડ ભાજી છે, બરોબર ને? હા. અને મારી ઓલી કરી સુગર વાળી કે નહીં? નથી કરી. તમે સુગર નાખી લેજો. હા, મારે સુગર જોઈ, બધાયમાં જોઈ. અમારે એવું છે, ઘરમાં 3 જણ છે ને બધાનું અલગ અલગ. મિશ્રીને કેવી ઓછી મીડિયમ સ્પાઈસી જોઈ, આણે સ્પાઈસી જોઈ, મને સુગર વગરની જોઈ, કુશલને સુગર વાળી જોઈ. એટલે એ હવે એડ કરી લેશે પોતાના. કે હા, કાંઈ વાંધો નહીં. ચાલો જમી લઈ, પછી પાપડ શેકી લો. ભૂલી ગઈ. હા, તો પાપડ શેકી લ્યો. હાલો, ચાલો. હા, તો હવે જમી લીધું છે, અને મારે આજે ટેનિસ છે, મંગળવાર છે, એટલે હમણાં 2 કલાકમાં જવાનું જ. મિસરી બેન ઓલા મ્યુઝિક કરવા બેઠા છે, જોઈ હાલો આપણે શું કરે છે. મિશ્રીને પેલા છે ને એક કી સમજાવતા, કા કેવી રીતના હોય, કા પછી એક હાથે શીખવાડતા, કા એવું હતું ને. પછી હવે 2 હાથ એક સાથે વગાડે, કા વગાડતા. આવી રીતના હોય. આપણે ઇન્ડિયામાં છે ને ABCD ને એવું શીખવાડે, અહીંયા આવી નોટ હોય. અને હેન્ડ મૂવ થાય તો આવું કંઈ થાય. પણ આખું સોંગ છે ને એમાં એકય વ્હાઈટ નોટ નથી, બધા બ્લેક છે. ઓકે, તો ઈ કેમ ખબર પડે વ્હાઈટ સ્વિચ ક્યારે વગાડવાની ને બ્લેક ક્યારે? અહીંયા બધા બી છે ને, હા, એટલે અહીંયા નેટર બી ફ્લેટ હોય ને તો આવું કંઈક હોય, કે ફ્લેટ હોય ને તો ઓકે બી એવું હોય તો શાર્પ હોય ને તો બી ફ્લેટ, બી ફ્લેટ આ બી શાર્પ. હા, ઓકે. સ્ટાર્ટિંગમાં તો હું જાતો ને મિશ્રી ભેગો, ત્યારે જે શીખવાડતા ને ટ્વિંકલ ટ્વિંકલ ને, એટલે ત્યારે તો મને એમ થતું કે હાલો મિશ્રીને હું શીખવાડીશ ને, અહીંયા શીખી લે પછી ઘરે હું શીખવાડીશ. પછી જેમ જેમ લેવલ વધ્યું ને એમ આપણું કામ નહીં જરીકે. હવે તો ટપા જ નથી પડતા મને કે એ શું કરે જ નહીં, એટલે એ એની રીતે કરતી હોય. અને કારણ કે આપણને જ કાંઈ નોલેજ છે નહીં, એટલે કાંઈ એમાં હેલ્પ ના કરી શકી, ખાલી કહી કે પ્રેક્ટિસ કર. એટલે હવે તો મિશ્રીને ફાવી ગયું છે. કા વગાડતો ટ્વિંકલ ટ્વિંકલ આવડે તારે? જેમ પેલા રાઈટ હેન્ડથી વગાડતો, પછી લેફ્ટ, પછી બે. રાઈટ હેન્ડ હતો, હવે લેફ્ટ હેન્ડે વગાડે. હવે 2 હેન્ડ.
જો નિશુને તો આવડી ગયું કા હજી તો કાંઈ નથી આ 1% છે હજી 99% શીખવાનું જ કા મિશુ આખું બ્લેક. હા આમાં આપણને શું ખબર પડે કાંઈ ખબર ના પડે જે એ તો મ્યુઝિક જેને આવડતું હોય એને ટપા પડે બીજું કાંઈ આવડે છે બીજું એક સોંગ સારે ગામમાં સારે એ આપણે પછી વગાડશું ઇંગ્લિશ વર્ઝન. હા કાંઈ વાંધો નહીં ચાલો આ પ્રેક્ટિસ કરવા મને ચાલે ભલે મિશ્રી મ્યુઝિક કરે છે અત્યારે હા મેં કીધું પહેલાં કાંઈ આવડતું નહીં હવે ઘણું શીખી ગઈ છે એમ તો એને થોડુંક આમ ઓછું ગમે પણ અમે પછી બેસાડીએ ને એટલે કરે છે એવું છે થોડું માપે ગમે છે એવું એને છે ને એવું છે કે થોડીક કોઈ એક્ટિવિટી હું કરું ને પણ મારે ઘરે પ્રેક્ટિસ ના કરવી પડે ને એ વધારે એને જેમ કે સ્વિમિંગ હોય તો એમાં કઈ ઘરે તો કરવાનું હોય ને ત્યાં જાય તો જ કરવાનું હોય એમાં નોટનું મેં કીધું ને કે અહીંયા આપણે ઓલી સાઇનવાળી હોય ને ઇન્ડિયા એબીસીડી હોય એવું હોય ને ના એવું ના ઇન્ડિયા હોય સાઇન નોટ્સ પણ એ પછી જ અમુકને આવડતી હોય બાકી મોસ્ટલી આપણે સારેગામા પધનિસા વાળી હોય ગુજરાતી હા અને ઇંગ્લિશ વાળી હોય ઓલી વેસ્ટર્ન નોટ્સ તો ડિફિકલ્ટી એબીસીડી કે આવી નોટવાળી કે એવું તો કાંઈ ના હોય એવું તો તો કાંઈ નહીં જેને જે સમજાઈ જાય જેના મગજમાં જે આવી ગયું એ પ્લે કરી શકે એમાં એવું તો કઈ નહીં હોય કદાચ આ નોટ્સ નથી આવડતી મને એટલે ઈ તકલીફ પડે છે એટલે તો એ કરે એ સાચું એને ઈ તો મેં કીધું કે સ્ટાર્ટિંગ વાળો ટ્વિંકલ ટ્વિંકલ ને શીખવાડતા ને આપણે જોતા એટલે આપણને એમ થતું કે હાલો મિશ્રીને તો આપણે શીખવાડી દેવું અને એવી કેવી કોમન રાઇમ્સ હોય ને આપણને આવડતી હોય હવે તાર ક્યાં સોંગ વગાડે છે ને શું કરે છે આ હિન્દી તો વગાડે ને અહીંયા ઇંગ્લિશ ના જ શીખવાડતા હોય એટલે આપણે કોઈ દી સાંભળાય ના હોય એટલે આવડે એટલે હું નહીં. એ જ રાહ જોઈને બેઠી જ કે ઈ પોતાની જાતે પેલું કેવું વગાડતા વગાડવા હશે. લાગે ને ટ્યુન બેસાડવા માંડે ને ત્યારે મારે તો ઓલા જૂના સોંગ્સ એમ શીખડાવા જ આપણા બોલીવુડ જૂના ગીત લતા મંગેશકર ને રફી વાળા એ તો આવડી જશે પણ આ મ્યુઝિક તો એવું છે વાર લાગે એમાં અને અહીંયા બહુ પેશન્સ જોઈએ કંઈ પણ તમે એક્ટિવિટી કરાવો ને એનો રીઝન એ છે કે વીકમાં એક જ વાર જવાનું એક જ દિવસ અને એ અડધી કલાકનો ક્લાસ ખાલી એટલે છે ને વર્ષોના વર્ષો ચાલે તમારા બધી સાઈડ એક્ટિવિટીના ક્લાસીસ અને વાર લાગે ટૂંકમાં શીખતા મ્યુઝિક તો એમ જ છે ને યાર આપણે ઇન્ડિયા ક્લાસિકલ મ્યુઝિક છે 7 વર્ષ હોય ત્યારે વિસારત થાય કે આપણે એમ કહી કે આમ ફટ થઈ તો ગયા તો હાલ બધાય ગમે તે મ્યુઝિક ડાયરેક્ટર થઈ જાય નહીં 2 મહિનામાં કોઈનું કામ નથી તો બધાય મ્યુઝિક ડાયરેક્ટર થઈ જાય એક વર્ષમાં પણ આવડી એ બધા જતું હોય. ના ઓલું કેવું જેને ખબર હોય ને એ સમજે બાકી જેને ના ખબર હોય ને એમને એમ થાય કો આ તો આટલા વર્ષ થયા જાય હજી કશું આટલું જ આવડે છે ખાલી એવું ઘણાઈને એવું થાય પણ આપણને ખબર છે ઓલરેડી મેં 3 વર્ષ કરેલા છે એટલે હા જો મિશ્રીબેન ઈ પ્રેક્ટિકલ કરતી હતી હવે થિયરી નો એને આપે છે થિયરી નો મ્યુઝિક આપે કા આમ કાઉન્ટિંગ 1 and એટલે 1 પ્લસ a. એ અમને કાંઈ ટપા ના પડે તું કે ઈ સાચું હોય અમારે તો ઈ જ માનવું પડે કા એમ ને આમાં ઓવરફ્લો થઈ ગયું ડિશ વોશર એ ઓવરફ્લો થઈ ગયું ઓહો આજે એક દિવસમાં આખા દિવસમાં એક જ વાર કરું ચાલુ એટલે આમ તેમ થોડા ગોઠવવા પડે. હા આ એક સૌથી સારું આ ઘરમાં મળ્યું બાકી અમે જેટલા ઘરમાં રહીએ ને કે ડિશવોશર નો જેટલા ભાડે ઘરમાં બધે રહ્યા હાથે જ ધોવાય ત્યાં હાથે જ. કામ વધી જાય ને આ એક કેવું થોડું ઈઝી થઈ જાય જમીને સીધા ઊંધા વળી દે વાસણ ચાલુ કરી દે એટલે ગોઠવાય આમાં એક સાબુ જેવું આવે સાબુ જ નહીં શું ટેબ્લેટ. કહેવાય ટેબ્લેટ દેખાડતો અરે એ ટેબ્લેટ નાખી દેવાની એટલે ડિશ વોશ એમને એમ રાખી દેવાની એમાં ઓલું ક્લિંગ રેપ જેવું પ્લાસ્ટિક હોય ને તો એમનામ હોય આને ખોલવી પડે. કે આ સાબુ જેવું જ છે ઓમ પાવડર હશે પણ મને એ લાગે કે ઈ ઓલું કરી દેતા હશે એ દબાવે બંધ સાબુ કરી જાતે જેવું ખુલી જાય ટક કરીને અવાજ આવે ખબર જ્યારે ઓલું ખુલે ને પડે ત્યારે ઊભી રહે હજી બાકી છે આ મૂકી દો નાટી જો આ મિશ્રી હોમવર્ક કે કાંઈ કરે ને એટલે વધીને 5 મિનિટ બેસે પછી એકવાર તો આવું જ પડે એને ઊભું તો થવું જ પડે ને એક ધારું તો હાલે જ નહીં કાંઈ કામ હા શાંતિ નથી જરી કે એટલે તો આવી છે પાતળી
આપણને કોક કે ત્યારે ઊભા થાય, નકર તો થાય નહીં. ના ઓલી તમે ઓલી સ્માર્ટ વોચ પહેરો ને હા એમાં આવે ખબર સ્માર્ટ વોચમાં આવે કે હવે હાલો ઊભા થાવ. હમણાં 2-3 કલાકથી ઊભા નથી આ. મારા ઘડીએ આવે હો, એટલે મારે પછી ઊભો થાવ. આ હોય ને આ ચેક કરવા મારે ક્લાસમાં મારે એવી વોચ છે કે આમ હું બેસી હોઉં ને બહુ ટાઈમ તો આમ દેખાડે કે ટાઈમ ટુ મૂવ લખેલું આવે તો હા. ક્લાસ ટાઈમ હોય ને ત્યારે આવે આમ નીચે બેસીને શીખવતા હોય ને તો ખાલી આમ કરું હું ચીટિંગ કરે કામ શું હાથ હલાવે એટલે એમ થાય કે ના હવે મિશ્રી ચાલવા માંડી. કાંઈ ખોટું પાણી પીવા થોડું ઊભું થાય ભાઈ. ચાલો ખોટી વાતું કરમાં ચાલો લેસન કરવા માંડો. એ વાતું કરે ને આપણને કરાવવા માંડે એટલે આપણે ભૂલી જાય કે એને હોમવર્ક કરાવવાનું. એ ડિસ્ટ્રેક્ટ કરે હા ડિસ્ટ્રેક્ટ કરે. એ તો છોકરાનું કામ જ જોઈએ. તો ચલો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય. કમેન્ટ કરો કે કમેન્ટ કરો. કમેન્ટ ઓછી હે? કરજો કે તમે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો કે નહીં. એમ હા કાંઈ વાંધો નહીં. કમેન્ટ કરજો ભાઈ કે મિશ્રીની રિક્વેસ્ટ છે કે તમને કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડે જ કે કાંઈ તમારી હોબી શું કામ શું. હા ચાલો બાય. બાય. બાય.